ભુજના હાઉસિંગ સોસાયટીમાં રહેતા 24 વર્ષીય વૈશાલીબેન પરમારે કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાની ગોળીઓ ખાઈ લીધી હતી, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન ભુજ ભચાઉ હાઈવે રોડ પર નવી ધાણેટી પાસે અકસ્માત થયો હતો. ભુજના રામનગરીમાં રહેતા રમેશ દેવી પૂજકે આ બાબતે પદ્ધર પોલીસમાં જણાવ્યું હતું કે તેમના પિતા 46 વર્ષીય રામુ વઢિયારા અને સાહેર સંજય દેવી પૂજક છકડાને ટો કરીને જતા હતા. એ દરમિયાન છકડાનું ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો. દરમિયાન ટ્રકના ચાલકે છકડાને ટક્કર મારી હતી, જેમાં રામુભાઈને ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું. બનાવ અંગે પદ્ધર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, જ્યારે માનકુવા HDFC બેંકની સામે હાઈવે પર દુકાનમાં કરંટ લાગતા યુવાનનું મોત થયું હતું. આ બનાવમાં 21 વર્ષીય મોહમ્મદ મિસ્તર શરીફ શેખ નામના યુવાનનું મોત થયું હતું. હતભાગી મજૂર તરીકે કામ કરે છે. દુકાનમાં કરંટ લાગતા તાત્કાલિક જીકે હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત સાબિત થઈ ન હતી. બનાવને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. ભુજ ખાવડા નેશનલ હાઈવે પર વેકરિયા રણમાં અકસ્માત થયો હતો. ટ્રક અને ટ્રેલર સામસામે ભટકાવા સાથે ગાડી પણ ઝપેટમાં આવી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોની કેબિનનો ખુરદો બોલી ગયો હતો. મહામહેનતે ચાલક ક્લીનરને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં ડ્રાઈવરનું મોત થયું હતું. ટ્રકના ચાલક રાજસ્થાનના ઉરસ ખાન અહમદ ખાન જુડેજા અને ક્લીનર આમર ખાન આમદ ખાન જતા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો. ટ્રેલરના ચાલકે ટ્રકને ટક્કર મારતા ચાલકનું મોત થયું હતું, જેથી ખાવડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભચાઉમાં કબરાઉથી ગુણાતીતપુર જતા રસ્તા પર નર્મદા કેનાલ પાસે અકસ્માત થયો હતો. ફરિયાદી કબરાઉમાં રહેતા મહેન્દ્ર સાધુના જણાવ્યા પ્રમાણે તેમનો દીકરો બાઇક લઈને કબરાઉ તરફ આવતો હતો, ત્યારે કેનાલ પાસે મંદિરની જમીન ફરતે કરેલ સિમેન્ટના થાંભલાની લોખંડની જાળી સાથે ભટકાયો હતો, જેમાં ગંભીર ઇજાઓ થવાથી બાઇક ચાલકનું મોત થયું હતું, જેથી ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં કચ્છમાં ખનીજનું ગેરકાયદે ઉત્ખનન અને પરિવહન ધમધોકાર ચાલી રહ્યું છે. નદી પટમાંથી ગેરકાયદે રીતે સાદી રેતી અને માટી જેવા ખનીજોનો ગેરકાયદે વેપલો ચાલી રહ્યો છે. ત્યારે ગઈકાલે ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્પોટ દ્વારા માંડવી અને ભુજ તાલુકામાંથી ગેરકાયદેસર સાદી રેતી અને માટીના પરિવહન પર સપાટો બોલાવ્યો હતો. ફ્લાઇંગ સ્કોડે ગેરકાયદે પરિવહન કરતી 4 ટ્રક અને એક એક્સવેટર સહિત અંદાજિત 1 કરોડ 5 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. મળતી વિગતો મુજબ કચ્છ ફ્લાઇંગ સ્કોડની ટીમે ગઈકાલે વહેલી સવારે માંડવી તાલુકાના ગોધરા મોટા લાયજા રોડ વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર સાદી રેતીનું વહન કરતી એક ટ્રકને ઝડપી પાડી માંડવી પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરી હતી. તો ભુજ તાલુકાના ધાણેટી ગામ પાસેથી સાદી માટી ખનીજનું ગેરકાયદે ખનન અને વહન કરતા 3 ટ્રક અને એક એક્સવેટર મશીનને પકડી પદ્ધર પોલીસમાં સીઝ કરવામાં આવ્યા હતા. ફ્લાઇંગ સ્કોડની તપાસ ટીમે જુદા જુદા દરોડામાં કુલ 4 ટ્રક અને એક એક્સવેટર મશીન સીઝ કર્યા હતા. ફ્લાઇંગ સ્કોડના સપાટાથી આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજનું વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તો બીજી તરફ લખપત તાલુકાના મુરજબાણ ગામની સીમા ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે ભુજ LCBએ દરોડો પાડ્યો હતો. તળાવની બાજુમાં 2 હિટાચી મશીન મારફતે 3 ડમ્પરમાં બેન્ટોનાઇટ ભરવામાં આવતું હતું. સ્થળ પર ખોદકામ કરી 100 થી 200 મીટર દૂર ડમ્પર ખાલી કરી ડગલા કરવામાં આવતા હતા. સ્થળ પર ખોદકામ બંધ કરાવી તપાસ કરતા 2 ડમ્પરમાં 15 ટન બેન્ટોનાઇટ ભરેલું હતું. સુપરવાઇઝર કાળી તલાવડીના હિતેશ બરાડિયા પાસે ખોદકામ માટે આધાર પુરાવા માંગતા તેને રજૂ કરેલ મંજૂરી અને સ્થાનિક જગ્યામાં ફેરફાર જણાયો હતો, જેથી ખનીજ ચોરી બાબતે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. કુલ 3 ટ્રક અને 2 હિટાચી કબજે કરી ખાણ ખનીજ વિભાગની જાણ કરવામાં આવી છે. ભુજ ભચાઉને જોડતા ભુજોડી ઓવરબ્રિજ પરથી ડમ્પર નીચે પટકાતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મંગળવારે સવારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી વિગતો મુજબ ઓવરબ્રિજ પર ડમ્પર અને ટ્રોલી ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો અને બ્રિજની રેલિંગ તોડી ડમ્પર નીચે સર્વિસ રોડ પર પટકાઈને ઊંધું વળી ગયું હતું. ધડાકા સાથે ડમ્પર નીચે પટકાતા આસપાસ લોકો દોડી આવ્યા હતા. વાહનમાંથી 3 વ્યક્તિને બહાર કાઢી 108 મારફતે સારવાર માટે જીકેમાં ખસેડાયા હતા. બ્રિજ પર ટ્રેક્ટર સાથે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ધડાકાભેર ડમ્પર નીચે પટકાતા વાહનનો ખુરદો બોલી ગયો હતો. હાલમાં ઓવરબ્રિજ પર રેલિંગ તૂટી ગઈ છે અને કોઈ અકસ્માત થાય તે પહેલા તંત્ર દ્વારા બ્રિજ પર તાત્કાલિક રેલિંગ લગાડવામાં આવે અને ત્યાં સુધી સાઇન બોર્ડ મૂકવામાં આવે તે જરૂરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ભૂકંપ બાદ કચ્છમાં જ ઉચ્ચ શિક્ષણની જરૂરિયાતને પૂરી પાડવા માટે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી હતી, જેના 2 દાયકા થવા છતાં આજ દિન સુધી એક પણ વખત નેકની માન્યતા મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા ન હતા. વર્તમાન કુલપતિ ડોક્ટર મોહન પટેલે કાર્યકાળ સંભાળતાની સાથે નેકની માન્યતા મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. 6 મહિના પહેલા અંદાજે 15,000 પાનાના ડોક્યુમેન્ટ તૈયાર કરી નેકના સબમિશન માટે મોકલ્યા હતા, જે બાદ તાજેતરમાં નેકની ટીમે રૂબરૂ વિઝિટ કરી સુવિધાઓની સમીક્ષા કરી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. અઠવાડિયામાં નેકનો રિપોર્ટ આવવાની શક્યતા હતી. તેવામાં આજે સવારે મળતી માહિતી પ્રમાણે કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા મળી છે. નેકમાં યુનિવર્સિટીને C ગ્રેડ પ્રાપ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. યુનિવર્સિટીના
વર્તુળોમાં આ બાબતે ભારે ચર્ચા જગાવી છે. આ બાબતે કુલપતિ અને કુલસચિવનો સંપર્ક કરતા થઈ શક્યો ન હતો, જેથી સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ યુનિવર્સિટીને સી ગ્રેડ પ્રાપ્ત થયો હોવાથી શિક્ષણ વર્તુળોમાં ભારે ચર્ચાઓ જોવા મળી છે. નેકના ફાયદાની જો વાત કરીએ તો યુનિવર્સિટીના શિક્ષણને સત્તાવાર માન્યતા મળે છે. ઉપરાંત કેન્દ્ર અને યુજીસીમાંથી વધારાની ગ્રાન્ટો પ્રાપ્ત થાય છે. બહારથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. એકંદરે શિક્ષણને સર્વોત્તમનો ગ્રેડ પ્રાપ્ત થાય છે. વધારાની ગ્રાન્ટ પ્રાપ્ત થવાથી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી સાથે સંસ્થામાં જરૂરી ડેવલપમેન્ટના કામો હાથ ધરી શકાય અને વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી સુવિધાઓ વિકસાવી શકાય તેમ છે. ગુજરાતના સૌથી તળિયે સી ગ્રેડ ધરાવતી યુનિવર્સિટી કચ્છની બની રહેશે. કચ્છ જિલ્લામાં કોરોનાનો રિકવરી રેટ વધ્યો છે. વિતેલા 24 કલાક દરમિયાન નોંધાયેલા નવા કેસોની સરખામણીએ કોરોનાથી મુક્ત થનાર દર્દીઓની સંખ્યા વધારે જોવા મળી છે. કચ્છમાં શનિવારે અને રવિવારે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો, જ્યારે ગઈકાલે કોરોનાના 2 નવા કેસ નોંધાયા હતા. જોકે 5 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. રવિવારે કચ્છના કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા 24 હતી. સોમવારે વધુ 2 દર્દીઓ સંક્રમિત થયા હતા, જ્યારે 5 દર્દીઓ કોરોના મુક્ત થતા સક્રિય કેસનો આંક ઘટીને 21 થયો હતો. કચ્છમાં અત્યાર સુધી કોરોનાના કુલ 58 કેસ નોંધાયા છે. સોમવારે ગાંધીધામના 42 વર્ષીય પુરુષ અને ભુજના 32 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને દર્દીઓને હોમ આઇસોલેશનમાં રખાયા છે. કચ્છમાં હાલ સક્રિય તમામ કેસો પૈકી એકે દર્દીમાં ગંભીર પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી. તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રખાયા છે. અષાઢી બીજને આડે હજુ 10 દિવસ જેટલો સમય બાકી છે. તે પૂર્વે જ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં જેઠ માસના કૃષ્ણ પક્ષમાં સુકનવંતી મેઘ સવારી આવી પહોંચતા કચ્છીજનોના ચહેરે મલકાટ જોવા મળી રહ્યો છે. આદ્રા નક્ષત્રના પ્રારંભ પૂર્વે થયેલા વરસાદથી આ વર્ષે ચોમાસું સારું રહેવાની આશા બંધાઈ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમની અસર તળે કચ્છમાં વરસાદ થયો છે. સાથે આ સપ્તાહના અંત સુધી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગઈકાલે રાત્રે કચ્છના 7 તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. માંડવી, ભુજ ઉપરાંત માધાપર, ભુજોડી, મિરજાપર, સુખપર, નોખાણીયા, ઢોરી, કુંડરિયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી પાણી વહી નીકળ્યા હતા. વરસાદથી ભુજના મોટા બંધમાં પાણીની આવક શરૂ થઈ હતી. માંડવી તાલુકાના ગઢસીસા, કોડાએ પંથકમાં ધીંગી મેઘમહેર થઈ હતી. અબડાસા તાલુકાના નુંધાતડ, હાજાપર, કનકપર વિસ્તારમાં 1 ઇંચ વરસાદ થયો હતો. કોઠારામાં રાત્રે થયેલા વરસાદ બાદ તળાવમાં નવા નીરની આવક થઈ હતી. વાયોર, લાલા, સિંદોડી, જખૌ, રાતા તળાવ, મોથાળા વિસ્તારમાં ઝરમરથી ઝાપટા સ્વરૂપે વરસાદના અહેવાલ પ્રાપ્ત થયા છે. નખત્રાણામાં ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો. પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામમાં રાત્રિ દરમિયાન ઝરમર અને ઝાપટા સ્વરૂપે વરસાદ થતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. તો મંગળવારે બપોર બાદ ભુજમાં વરસાદે હાજરી પુરાવી હતી. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઝાપટા વરસતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. જિલ્લા મથક ભુજમાં કડાકા ભડાકા સાથે ભારે ઝાપટું વરસતા ભુજવાસીઓને ગરમીમાંથી રાહત મળી હતી. ધી ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયા ફર્ટિલાઇઝર લોજિસ્ટિક્સ, પોર્ટ હેન્ડલિંગ ઓપરેશન્સ અને કોસ્ટલ શિપિંગ વિષય પર 4 દિવસીય રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમમાં ખાતર કંપનીઓ, લોજિસ્ટિક્સ અને શિપિંગ ફર્મો, ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ અને સંબંધિત ક્ષેત્રના ઉદ્યોગ નિષ્ણાતોને એક જોડાણ મંચ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 21 વર્ષથી ભારત અને વિદેશના મુખ્ય પોર્ટ્સ પર યોજાતો રહ્યો છે. આજથી શરૂ થયેલ કાર્યક્રમ 19મી જૂન સુધી ચાલશે. તેનો ઉદ્દેશ્ય ભાગ લેનારાઓને ખાતર આયાત, પરિવહન અને પોર્ટ ઓપરેશન્સની લોજિસ્ટિક જટિલતાઓ તેમજ આંતરરાષ્ટ્રીય પાસાઓની સમજ વધારવાનો છે. ભારતના પશ્ચિમી દરિયાકાંઠા, ખાસ કરીને ગુજરાત, ખાતર આયાતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કારણસર કાર્યક્રમ અંજારમાં યોજાઈ રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન ભાષણોની સાથે ભાગ લેનારાઓને દીનદયાલ પોર્ટ, તુડા પોર્ટ અને મુન્દ્રા પોર્ટની મુલાકાત કરાવવામાં આવશે, જ્યાં તેઓ ખાતર હેન્ડલિંગ અને શિપિંગ ઓપરેશન્સને સહેજ રીતે જોઈ શકશે. ડોક્ટર સુરેશકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં અગ્રણી ખાતર ઉત્પાદક અને વપરાશકર્તા દેશો પૈકી એક હોવા છતાં કાચા માલ, ઇન્ટરમીડિયેટ અને તૈયાર ખાતર આયાત પર મોટા પ્રમાણમાં આધાર રાખે છે. તેમણે આ સંદર્ભમાં ખાતર, લોજિસ્ટિક્સ અને પોર્ટ ઓપરેશન્સના જ્ઞાન અને ભૂમિકાની પ્રાસંગિકતાને રેખાંકિત કરી હતી. FAI આવું જ્ઞાનવર્ષક મંચોનું આયોજન કરતા રહેશે તેવું વધુમાં ઉમેર્યું હતું. ये जो आज यहाँ आयोजित किया जा रहा है ये एक राष्ट्रीय कार्यक्रम है, नेशनल प्रोग्राम. और ये प्रोग्राम जो है वो फर्टिलाइजर लॉजिस्टिक्स, पोर्ट हैंडलिंग ऑपरेशन और कोस्टल शिपिंग, इन प्रमुख 3 मुद्दों को लेके ये ट्रेनिंग प्रोग्राम मान लीजिए 4 दिन का ट्रेनिंग कार्यक्रम है, ये किया जा रहा है. ये 4 दिन के ट्रेनिंग के माध्यम से इस संदर्भ से जुड़ी हुई जितनी कंपनियां या जितने लोग हैं, स्टेक होल्डर्स है, उसमें जो युवा लोग होते हैं उनकी कैपेसिटी बिल्डिंग करना इस कार्यक्रम का प्रमुख उद्देश्य है. और ये जो कराने जा रहा है ये है द फर्टिलाइजर एसोसिएशन ऑफ इंडिया. इसको शॉर्ट में FAI भी कहते हैं. इसका मुख्यालय दिल्ली में स्थित है और देश में
इस संस्था के 4 और भी ऑफिसेस है, नॉर्थ, ईस्ट, साउथ, वेस्ट सब में। नॉर्थ का ऑफिस दिल्ली में ही है, ईस्ट का ऑफिस कलकत्ता में, साउथ का ऑफिस चेन्नई में और वेस्टर्न रीजन के लिए ऑफिस है हमारा मुंबई में। और ये जो संस्था है ये लगातार इस देश में जो फर्टिलाइजर का यूज है, फर्टिलाइजर की मैन्युफैक्चरिंग, फर्टिलाइजर का यूज, फर्टिलाइजर की लॉजिस्टिक्स, ये फर्टिलाइजर की पॉलिसीज, इन सब विषयों पे कैपेसिटी डेवलपमेंट और ट्रेनिंग्स, अवेयरनेस क्रिएट करती है। साथ ही फर्टिलाइजर एसोसिएशन ऑफ इंडिया भारत सरकार और जो फर्टिलाइजर उत्पादन करने वाली कंपनियां, इनके बीच में एक कड़ी का काम करती है। और ये फर्टिलाइजर एसोसिएशन ऑफ इंडिया के माध्यम से फर्टिलाइजर कंपनियों के जो भी इश्यूज होते हैं उन इश्यूज को सुलझाने का प्रयास किया जाता है। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છુદર ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.